કાકા એક વાત જાણો તમે? ઓવે હું જાણી હતી કે ખરેખર મને એક વાતની ખબર નહીં પડતી કે દાડાની શરૂઆત થાય એટલે એવા વિચાર આવે છે કે પૈસા બહુ જરૂરી છે અને કમાવા પડશે. અચ્છા. અને જેવી હોત પડે એટલે એવા વિચાર આવે છે કે દારૂ બહુ જરૂરી છે અને પીવું પડશે. શું કરવાનું? બલ્લુ આ બાઈક હું ચલાવી લે હો. ના હો ભાઈ, મારે મરવું નહીં. ચમ મારા પર વિશ્વાસ નહીં તન? ના. જોકણ વિશ્વાસ ના હોય ઈકણ ભાઈબંધી ના હોય. અરે ખોટા ભાઈ, મેં વાપર્યું કે તમારી બાઇક ચોરી થઈ ગઈ યાર. બપોરે ખાવા આવ્યો ને તો ઘેરથી જ કોક લઈ ગયું યાર. મને તો એવું ડાઉટ લાગે કોક અંદરનો જ માણસ એ હું જતો લે બાકર બિલ્લો, ખાલી એને ચોપડી કાગળિયો હાલ કે હું હેડું અને હેમલેટ પડ્યો તો હાલ દેજી. ચોપડી કાગળિયો મળતો નહીં, હેલ્મેટ લઈ જજે ને હમણાં ઘેર આઈ. વાઘુજી, હરીભાઈ સરપંચ માં ઉભા રહ્યા છે એટલે સપોર્ટ કરજો. હરીભાઈ એની ડોશીના ત્રાસથી ઘેર નહીં ઉભા રહેતા, સરપંચ માં ઉભા રહીને શું કરશે? સપોર્ટ કરજો. દીના, હા, મારી કુંડલીમાં 25 વર્ષે ને મારું મોત લખ્યું હતું, પણ મેં શું કર્યું ખબર? આધાર કાર્ડમાં 3 વર્ષ ઓછા લખાઈ દીધા. મોત ના ડફાક લઈને નદીને પાછો આવી ગયો. જબરજસ્ત મગજ તારું. નહીં મળે તું? ના મળે. 25 વર્ષ થાય નહીં મારું એ નહીં. એ ટીંગુ, વાય હસ્તકલાનો નમૂનો બનાવવાનો હ. જો પપ્પા નમૂનો તો હું શું જ આમ બનાવવામાં તો તમામ બનાવું જ છું. अब तू गया बेटा, तेरी औकात मैं दिखाता हूँ तुझे. વાય એટલે મને હસ્તકલા સારી રીતે આવડે છે. અને એ તું કેનાર કુલ ને મને કે ચો જવું એ તું તાર મનમાં સમજાવું રે. એક મેલે ને અરબોત તો રોજ બોત બધું પડી જા લે. 10 ગામ સુધી કોઈ મારું નામ નહીં લેતું, તું કે મને કે ચો જવું લે. અમે ગોબી ગોબા પાડી દઈએ રે તારા મુઠાના. શકલ જોયું દર્પણ માં તારી કેવી હા? અગા, આ તો મારા હવાનો ધંધો નહીં છે ને એટલે પૂછતો તો ચો જવું. મારો તો થોડા પૂછવું પડે યાર, ચો જવું. રસ્તામાં જેલા અમે પાછા આયા, ઓ મારા આડો તમે ચોય ના રાશા, એ ફાહણ રહીને સાવા કર્યા, ઓ આડો. તો ભાઈ ખોટા, અરે આ બજારમાં જવું તો હું બજારમાં જ જાઉં. હા, અરે બજારમાં મળીએ. અજય, લગન પહેલા તો તમે એવું કહેતા હતા કે હું તને બહુ પ્યાર કરીશ, તો હવે શું થયું? હા, પણ ખબર નથી કે લગન તારા જોડે થઈ જાય. ભાઈ એક મજબૂત શાયરી લાયો હું. નહીં ભાઈ, તારી શાયરી દમત નહીં હોતો. રવા દે તું, રવા દે ને. અલે જબરજસ્ત શાયરી હે. સાચું કે સંભળાતા 1 કિલો ટોમેટા, 1 કિલો બટાકા અને 1 કિલો દહીં. 1 કિલો ટોમેટા, 1 કિલો બટાકા અને 1 કિલો દહીં. 5 લીટર નું તેલ નું ડબ્બું. 5 લીટર તેલ નું ડબ્બું, 5 કિલો ચોખા. એટલે આ તો કર્યો ના ચીઠી હાલ દીધી. રાજુ, હા, તું મારાથી આમ જબરજસ્ત કંટાળ્યો નહીં? જબરજસ્ત કંટાળો લે. શું કરું કે તને લાગતું નહીં કે હું આમ દૂર જતો રહું તારાથી? જબરજસ્ત લાગે. હું તો કોઈ દેશ છોડ દે તો સારું. તો 2 લાખ હાલ દે. એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા. હજુ શું લૂટ્યો હતો? હજુ 2 લાખ હાલું નહીં? તું ખાલી 2 લાખ હાલ ને, જો ગાયબ થવું મારી જિંદગીમાં તને દેખાડો ના દઉં. આમ પેલો ખોટો નોમ હતું ને ભૂખાઈ નાખું. આધાર કાર્ડ માં, ચૂંટણી કાર્ડ માં, રેશનિંગ કાર્ડ માં, બધામાં.
ખાલી એક 2 લાખ હાલ. તું ને કરતા લે કાંઈ કરવા તો હોય. કરતા હાલ તારું નામ બધું સમ પતાવી દઈએ. મેડમ કઈ ખાવા મળી જાય, 2 દિવસથી કઈ ખાધું નથી, કઈ ખાવા મળી જાય તો સારું રહે. ભાઈ નથી ખાધું નહીં, એ થપ્પડ ખા, ઠુમો ખા, લાત ખા, થપ્પડ ખા. આ શું કામ મારે છે ને? અરે બિચારા 2 દિવસથી ભૂખ્યો છે ને કઈ ખાધું નથી, તું કહું થપ્પડ. અરે મારા નહીં જમવાનો કે છે તો માણસ ના કઈ. અરે આ તો મારી સ્કૂલ બેસ્ટી છે. અરે ઓય, તું તો કહેતી હતી ને કે મેં મોટી થઈને ડોક્ટર બના. બાયગન. ઓહો હો હો. આપડા કલેક્ટર મેડમ બી અહીંયા જ છે એમ ને? હટ હું જોઈ લઉં આ પાડોશીને શું રોજ તારી જોડે બાજે શું છે? આ તમારા વાઈફ છે? મને તો લાગ્યું તમે અનમેરિડ છો. તમે ટેન્શન ના લો, આ તો બધા જોડે બાજે છે, આનું તો કામ જ એવું છે. ચા પાણી પી આવો. જાણે બધા જોડે શું બાજબાજ કરે છે. બાકી ના સારા માણસો છે. તું જયારે પહેલી વાર ચા લઈને આવેલી ને તારે જ મેં તો નક્કી કરી લીધેલું કે મારે તો તારી જોડે જ લગ્ન કરવાના એમ. હા, કેમ પપ્પા ના માને? પપ્પા ના માને તો હું તો 4-5 દાડા ખાત ના, પણ મેં તો વિચારી જ લીધેલું કે મારા ઘરની લક્ષ્મી તો તને જ બનાવવાની એમ. હવે તો મારથી રાહાઈ નહીં જોવાતી. હું વિચારું છું ઘરના કેમ ના કહું જલ્દી લગ્ન ની તારીખ કઢાવો, મારે પહેરવું છે એમ. મને તો કેમ ન કહું, તો લગ્ન પછી હું બોલાવ ને એમ. તો તું કે તો ચાલશે, પણ તમે કહું તો મને સારું લાગે. તમે કેમ બૈરા જેવી ફિલિંગ આવે છે? હા હા, આપણે લગ્ન પછી ફરવા કઈ જઈશું? ના તું કેતા જ ના ના તું જ કે. હે મેં એ જ વિચારેલું કે લગ્ન પછી આપણે કેદારનાથ જઈશું. આપણા વિચાર કેટલા મળતા આવે ને. તાર ફોન આવે ને તો પપ્પા ને દીદી ને મમ્મી ને બધા કેવો હશે એમ કરે. મને તો શરમ આવી જવું તો શું કરું યાર. એ કોઈ બોલતા નહીં તમારા ભાભી પણ. હા બોલ. એટલે આજે પી ગયા એટલે શું કહેવા માંગુ છું તું? એક્સક્યુઝ મી. યસ પી જઈશ હું શું કહે એટલે તું કે હેડ. હે અરે શું લેવા પીવો છે એટલે તને ખબર પડે છે મારી જવાબદારીનો અહેસાસ છે તને? આ જેટલા હપ્તા અને જેટલા નોકરી ધંધાનું ટેન્શન છે તને ઘેર બેઠા નથી ખબર પડતી. એક્સક્યુઝ મી. હે તું હું બીજાની જેમ સુસાઇડ કરી લઉં? જીવું છું ને હું કમ્પ્લીટ જીવું છું. ઘેર આવું છું તને કહું છું મારે એટલે ટેન્શન છે, એટલે મારે લોચા છે એમ કહું છું કોઈ દાડે. તો પછી માણસ કોક દાડે થોડુંક 1-2 ઘૂંટા મારી લે. એમાં તને શેનો કકરાટ મોડ્યો છે તે કેમ પીધું ને? પેક બનાય મારો. સોરી છે તૈયાર પીસ બોલ. આ પેક છે અને આયા આ મારી ગયો જાહેર. જે થાય ને તો તોડી લેજે. બોલ. Your requesting is I am okay done છે ને fire and I am is working in my freedom become my front of everywhere. સમજણ ના પડે ને તું કહી દો હું પારા ભાઈ બંધુ જોડે બેઠો છું. ડોન્ટ ડિસ્ટર્બ મી. બરાબર? રાતે ઈચ્છા થશે ને તો આ અવાજ આવશે, આ બંકો આવશે, બાકી નહીં આવે. જવું હોય ને તો દરવાજા ખુલ્લા જ છે એની ટાઈમ. મારા આ ખભા પર કેટલો વજન છે ને તને નથી ખબર, એટલે તું મારી પર આટલી આ પાવર કરી જઉં છું. નોનસેન્સ પીપલ. બ્લડી ફૂલ. મુપીસ અને તારે ફોન કરવો હોય તો કરજે, ના કરવો હોય તો ના કરજે. તારે જેમ કરવું હોય એમ કરજે. બાપુ ઓન ફાયર છે. બરાબર છે? ઓકે ફોન મૂકી દેજે. ન કરે ને ઘેર તો સોતરો પાડી દઈશ. ચાલ મૂકી દે ફોન. અવાજ ના જોઈએ બિલકુલ. વોક આઈ એમ. આજે ઘેર જઈને જે થાય તો લઈએ. મારે છૂટો પાડી દઈએ. અત્યારે પી લે દે. મિત્રો જોડે બેઠો છે બંકો. ओके मुख फोन. हम टेंशन नहीं लेते लाला. टेंशन नहीं हमें गोद ले रखा है. હા કે ગર્લફ્રેન્ડ ને વશમાં કરવાના 3 ઉપાયો. તું શું જોવે વાંઢા? તારે છે ગર્લફ્રેન્ડ? છે વાંઢા. તારા રોજ ના ઝઘડાથી હું કંટાળી ગયો. ત્યારે હોય ત્યારે હું મોઢા ચડાવીને ઉભી હોઉં. આગી જા.
હા તો મને નથી પોહાતા રોજ રોજના ઝઘડા. ક્યારેક હું સાચી હોય તો તું ખોટો ને તું ખોટો તો હું સાચી હોય.